ગુડ મોર્નિંગ, શુભ જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જોહાર, જય આદિવાસી મિત્રો. મસ્ત મજાની સવાર થઈ ગઈ. આપણે ઊભા થઈ ગયા છીએ, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે એવું છે મિત્રો. ને સૂર્ય દાદા અહીંયા સડી ગયા તો હા આજે 8:30-9 થવા આવ્યા તારે બ્લોક ચાલુ કર્યો એવું છે મિત્રો. હા તો કંઈક કામ કરીએ. કાલે કામ કર્યું હતું થોડું ઘણું એ પણ મેં બતાવ્યું. પાછા કંઈક કામ કરીએ. હજી આ મેડમ તો હજી નાદું નથી, આમ કંઈક કરે કામ લાગે. આપણે નાળિયેરીએ ચડવું છે. નાળિયેરી અહીંયા છે, જો અહીંયા નાળિયેર છે અહીંયા આ રહ્યા નાળિયેર. એ અહીંયા સીડી થઈને ઉપર ચડવું છે મારે, તો એ નાળિયેર પાડવા છે મિત્રો. તો ચાલો મિત્રો આપણે નાળિયેરી ઉપર ચડી જઈએ ને પાડી દઈએ. અને હાય મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જોહાર, જય આદિવાસી બધાને. તો આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને આવી ગયા છે વાડીમાં ત્રોફા પાડવા. અશ્વિન આવે છે ને પેલી સીડી લઈને નિહિરેટ આ બાજુ થપા લઈએ તો સીટ આવવાના છે બપોરે, તો મોકલાવાના છે હેડ ને આ બાજુ. તો ત્રોફા ઉતારી દઈએ, બીજા ઉતાર્યા છે થોડાક. અને જમવાનું બનાવતી હતી, શાક આવ્યું એટલે થોડીક લેટ આવી. અશ્વિન પાડતા હતા, હજી થોડાક ઘણા ઉતારવાના છે. આમ આ બાજુ થાય ઉતારવાના છે. આ રહ્યા એ નાળિયેરે ચડવાનું છે. અહીંયા સીડી મૂકશે, પછી આમ બહુ મોટી છે, તકલીફ પડે ઉપર ચડવાની, પણ ઉતારવા પડે. અશ્વિન ચડશે નાળિયેરીએ. સંપલ પહેરીને ચડે ઉપર ચડવું છે ઓલા નાળિયેર પાડવા. સીડીએ ચડે. અહીંયા સુધી સીડી, પછી ઉપર આમને આમ ચડવું પડે. કૂતરા ફસે છે ફસે. અહીંયા છે નાની નાના બેલુમ છે અને આ બધું છે. અહીંયા ઉતરવાના છે. કૂતરા બહુ હશે. સોસાયટી નજીક છે ને, આમ આરી સોસાયટી નજીક જ છે અમારે. કૂતરા પાસે બહુ ચડી ગયા જો ને. એવી રીતના ચડવાનું હોય ઉપર. આપણાથી ચડાય ને બીક બહુ લાગે, ચડી જાય જુઓ ને. આ બાજુ પણ ફૂટી જાય આમાં. ખેડેલા આમ પાડ ફાટી જાય, પાછા ફાટી જાય, પાણી ઢોળા જાય. પછી હવે નહીં, આ બાજુ ખેડેલામાં નાખો ને તો નહીં ફાટે. થોડાક બહુ પાકા નહીં હોય ને એટલે ફાટી જાય, થોડાક કૂના હોય ને એટલે ફાટી જાય, ઉપરથી પડે ને એટલે. થઈ ગયા છે વાડીમાં. ને અહીંયા જો આ વાલોડ વેની, તુવર વેની એવું કર્યું. બપોર પછીનો ટાઈમ થઈ ગયો છે, કેમ કે બપોરનું શૂટિંગ નહોતું કર્યું, કેમ કે હું કંઈક કામમાં હતો. નાળિયેર બારી ઉતારીને આવી ગયા હતા, પછી પાછા જમીન પછી અમને આવ્યા છે વાડીમાં. વાલોડ વેની, તુવર વેની, શાક ખાવા હાટું. ને અહીંયા વેદાંશ છે, જો વેદાંશ છે અહીંયા. ચાલ વેદુ, વેદાંશ મારી વાહે આવે છે. મિત્રો મૂળા કેટલા હાડા થઈ ગયા છે, મેથી થઈ ગઈ છે હવે ખાધા જેવી. મૂળા હવે મસ્ત મસ્ત થોડાક દીમાં ખાધા જેવા થઈ ગયા છે લગભગ, એવું લાગે. દેખાય એવા કેમ? તડકાના બહુ હવે તડકાના થાય
હવે તડકો પડો એક પાડો છે ખાવા બહુ થઈ જાય ભાજી પગમાં આવે એમ કે છે તને વેદાંત આમાં નિંદા લસણમાં નિંદા હતા ને પણ તડકાનું શૂટિંગ નો સારું આવે ને મિત્રો એટલે નહોતું લીધું હમણાં અમે ચાલુ કર્યું શૂટિંગ કેમ આ પકડો ને હું હવે છે ને શાક શાકવેન લીધું છે તો મેં બતાવ્યું મિત્રો વાલણ છે ને તુવર છે કહી દીધું મિત્રોને હવે છે ને આમાં મિત્રો મારે છે ને કાલ નહોતું આપણે ખેડું એમાં હવે પાડા બનાવી દેવા છે કે કેવો પાડો બનાવવું વિચારું હજી આમાં કેટલા બનાવીએ 1 2 3 પાડિયા બનાવવા પડશે એટલે આપણે શાકભાજીનું રેડી થઈ જાય ને શાક ફોલવા બિહાર દીધા છે આજે પાછા જુઓ ને આ શું છે શાક વાલોળ છે તુવર છે મસ્ત મસ્ત તુવર છે ને અહીંયા છે આ શું છે બળકની ભાજી બનાવી છે મારે થોડી મારે ભાજી ખાવી છે ને તો વીન લાવી છે ધાણામાં હતી ગયેલી તો વીની લાવી લીલા મરચામાં બનાવવા મસ્ત મસ્ત ભાજી ને વેદાંશ લીલી તુવર ખાઈ ફોલીને જુઓ ને મિત્રો કોને ભાજી પાવે કમેન્ટની અંદર જણાવજો દોસ્તો મને તો બહુ ભાવે ભાજી બળકની ભાજી હજુ તાંદલિયાની સારી પડે હા આના કરતાં એ મજા આવે આ હોય એમાં જેવી જ થાય. તો તમારા દેશમાં બહુ થાય હા અમારે આપણે દેશમાં બહુ થાય બહુ ખાય અમારા લોકો બહુ ખાય બળદ છે આ મોટા પાન આમ તો આમ ઓલું ને હળકું જ કહેવાય પણ છે ને પાન બહુ આના મોટા આવે ઓલાના નાના આવે તાંદલિયાના નાના આવે નાના મોટા પાન પણ ખાવામાં આ સારી જ છે. ચાલો તો મિત્રો સુધારી નાખીએ હવે બતાવું જમવાનું બનાવ્યું છે વાલોર તુવરદાનાનું શાક ભાજી મકાઈના રોટલા મકાઈનો ગળ્યો સેવડો બનાવ્યો છે દક્ષા લઈ લીધું છે ભાજી બનાવી છે આ ઓલા હો ને બળકની ભાજી બનાવી તો હાલો મિત્રો આપણે જમી લઈએ મિત્રો આપણે જમીને ઊભા થઈ ગયા છે ને બહાર બેઠા છે શું ખાધું મકાઈના રોટલા ને મકાઈનો ચેવડો મકાઈનું જ બધું ખાધું ને ભાજી ખાધી એવું બધું ખાધું મિત્રો બળકની ભાજી બનાવી તો મિત્રો છે ને અમે ખાઈ મસ્ત મસ્ત બહાર બેઠા છે હવે થોડુંક અંધારું છે અંધારું છે બહાર લાઈટ હાલ ગયા લાઈટે બેઠા છે ને શૂટ કરીએ છે બ્લોગ ચોખ્ખું દિવસ જેવું ચોખ્ખું જ ન આવે ને મિત્રો મિત્રો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી દઈએ તમને કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો અને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે નવા વિડીયો સાથે. બાય બાય.